કમાણી મૂકી ગયો તો એક સેકન્ડનું કે મિનિટનું આયુષ્ય નથી મળતું, અને એક બાજુ એક રામ નામ મૂકી જાય. તો આનાથી વિશેષ તો હું મારે તમને કહેવું, તમે બધા સમજદાર છો. એટલે ઝાઝું નહીં કહીને એટલું જ ખાલી કહીશ કે પોતાના માટે, પોતાના કલ્યાણ માટે ક્યારેક વિચારજો. એકલા બેઠા હો ને ત્યારે કે મેં શું જિંદગીમાં કર્યું, બધાને જોયા છે, બધાને સાંભળ્યા છે, આમાં લીધું હું, મેં શબ્દ હું લીધો. કથાઓ તો અનેક આપણે સાંભળી નાખી, નથી સાંભળી નાખી. હું કાંઈ નવીનાઈ કરતો નથી. રામાયણ આપણે બહુ સાંભળી, રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસજી મહારાજનું 1800 વાર સાંભળી નાખ્યું, ભાગવતજી 1800 વાર સાંભળી નાખ્યું, પણ આપણે હું એમાંથી લીધું? લઈ લીધું કાંઈ? લીધું હોય તો આ હાલત ન હોય આપણી, તો પીડા ન હોય. પીડા મહાપુરુષો નથી આવતી એવું નહીં. પ્રેમાનંદ બાબા જો, રમણ મહર્ષિ જોઈ લ્યો, એક મહાપુરુષોના હું તમને ચરિત્ર બતાવું કે એના જીવનમાં પીડાઓ આવેલી છે અસંખ્ય વાર, એક વારની અનેકો વાર આવેલી છે, પણ એને હાર નથી માની. મોતની સામે ડગલા માંડી દીધેલા. આપણે તો ગેંગા વેડા કરીએ. શું કરીએ? આપણી ભાષામાં કહીએ તો ગેંગા વેડા. હું શું કરું? તારે કાંઈ ન કરાય, હુઈ જવાય, ખાય. એ જિંદગી નથી. ભલા માણા રામ નામ અનુલક્ષ્મણી જતન કરે જો કોઈ, સુખી રહે સંસારમાં પછી દુઃખી રહે ના કોઈ. આવું મોટું મણી તમને મળી ગયું હોય અને તમે તુચ્છ એક ભિખારી જેમ જિંદગી જીવો તો શું કામની? આનથી મોટી મણી છે દુનિયામાં કાંઈ? આવું તમને મળી ગયું છતાંય તમે જિંદગી કેવી જીવો? રોજ કાંઈક નું કાંઈક માગવા માટેની ભિખારી જેવી જિંદગી આપણે જીવવી. તો એવું નથી. અવડી મોટું તમને કોઈ વસ્તુ મળી ગઈ હોય પછી તમારી આસના થોડી કરવાની હોય. અને મેં અનેક વાર કીધેલું, જ્યાંથી જાગ્યા ત્યાંથી હવાર, પાછળની જિંદગીને છોડી ગયો એ ભૂલી જાઓ. આયેલી તમને કહેવાય ગયું, કોઈ મહાપુરુષના શબ્દો છે મારા ઘરના તો છે નહીં. જે કોઈ મહાપુરુષ છે મને ન માનતા, હું તો એમ જ કોઈ માનતા જ નહીં. મારી સામું જોવો તમારું કલ્યાણ નહીં થાય, કેમ કે તમે બધા મને ઓળખો છો એટલે નહીં થાય. પણ આ મહાપુરુષોના શબ્દો છે એને તો માનો. મારા ઘરની વાત તો કરતો નથી. મહાપુરુષ તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે પ્રમાણમ, ગીતાજીમાં ભગવાને કીધેલું છે કે શાસ્ત્રના આધારિત જે જીવન જીવો, બધું તો નથી જીવી શકવાના, પણ પોતાના માટે થોડું ઘણું તો જીવો. તમારી ભાવિ પેઢીને સુખી કરો, તમે તમારા પરજાને સુખી કરવા જ માગો છો, બરોબર? એની માટે ધંધો બિઝનેસ કરો છો કે ભાવિ પેઢી પાછળ સુખી થાય. તો આ કરવાથી તમારી ભાવિ 72 પેઢી સુખી થાય, એક નહીં. આગળ પાછળની ઘણી બધી પેઢીઓ તરી જાય છે ને. પ્રહલાદજીએ જ્યારે પ્રશ્ન કર્યો નૃસિંહ ભગવાનને, જ્યારે હિરણ્યકશ્યપુનો વધ કરી નાખ્યો ભગવાને, એટલે પ્રહલાદજી કહે છે કે ભગવાન તમે હવે શાંત થઈ ગયા હોય તો પૂછું, એક પ્રશ્ન છે મારો. પરમાત્મા કે બોલો. એ કે શું પ્રશ્ન છે? એટલે કહે છે કે ભાઈ મારા પિતાજીનું શું થાય એમ, તમે એનો વધ તો કરી નાખ્યો, એને ગતિ થઈ જાય કે નહીં? ત્યારે ભગવાનના શું શબ્દો હતા નૃસિંહ ભગવાનના? એ કે તારી જેવો જેના ઘરે ભક્ત જન્મ હોય ને એની 72 પેઢી સુધી તરી જાય ભલા માણા. એક નહીં 72 પેઢી તારી દઉં. તો તમે રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, શિવ શિવ, હરિ હરિ, સીતારામ સીતારામ કરશો તો 72 નહીં પણ 21નું તો પ્રમાણ રામચરિત માનસ આપે. એ તો મહાપુરુષ હતા પ્રહલાદજી. આજે ચિરંજીવી એનું નામ છે. એનું ભજન કેવું છે કે આજે કૃષ્ણ પરમાત્માને પોતાને ભગવાન રાઘવેન્દ્ર સરકાર કયો કે નારાયણ કયો, જે કયો એક જ તત્વ છે, એને આજે સમય આવે ને એટલે પાતાળ લોકમાં એના રાજનો જે પહેરો કરવા પરમાત્માને જવું પડે. જોવો તમે એનું ભજન જોવો. આજે તે બલિરાજા જ્યારે પાતાળમાં ગયો ને ત્યારે પરમાત્માએ વસન આપ્યું હતું વામન ભગવાને. એ કે આ ભૂતળ લોકનું રાજ તને આપું અને હું એનું રક્ષણ કરવા હું પોતે આવીશ. જોવો ભજનનો બળ, પ્રતાપ, પ્રભાવ જોવો. અને એટલી મતલબ આ વ્યવસ્થા બહુ, એટલામાં બહુ ઘણું બધું સમજાય જાય માણસને. જો નક્કી કરીને જીવી લે તો લાંબી જરૂર રહેતી નથી. સત્સંગ આખી જિંદગી કરે રાખો તો એક સાંટો ન ઉતરે, અંદર એક સાંટો ન પડે તો કામ ન હું. આમાં તો એકાદો શબ્દ પકડાઈ ગયો તો કામ થઈ ગયું. આજે તમે આમાંથી કોઈ પણ આવેલી બેઠા ને, કદાચ ગમે ત્યારે જીવનમાં જવાનું થાય વૃંદાવન, તો ગોવર્ધનની પરિક્રમામાં તમે જાઓ ને ત્યારે એન્ટર થતા જ તે ગોવર્ધનની પરિક્રમામાં એન્ટર થાવ ને એટલે સ્થાન આવે છે. ઉડિયા બાબાના શિષ્ય તો નહોતા, ગયા પ્રસાદજી મહારાજનું સ્થાન આવે. એને ત્યાં સમાધિ આપેલી છે, એનું શરીર ત્યાં શાંત થયું હતું ગોવર્ધનની અંદર. તો ત્યાં કોઈ જાઓ ને ત્યારે 10 મિનિટ બેસજો, ખાલી આમ અનુભૂતિ તમને થાય કે સંતના ભજનનો પ્રભાવ શું છે. એની અનુભૂતિ કરવી હોય તો કોઈ પણ એકવાર બેસી જાઓ 10 મિનિટ. એ મસ્ત રહેતી છે, સામે એની કુટિયા છે, ત્યાં જ એનું શરીર શાંત થયું હતું. ત્યાં બેસજો, તમને એમ થાય કે નહીં સાક્ષાત મૂર્તિમંત આમાં બેઠા તો માનવાનું, નહીં નહીં માનવાનું. આપણે તો
હા, હવામાં તીર ન હોય, અનુભવ કરેલી વાત હોય તો જ હું વાત કરું. હવામાં તીર ખોટા નહીં છોડી દેવાના. આપણે પોતે ત્યાં જઈ આવ્યા, અનુભવ કરેલો. હા, પછી નકર તો બાકી તમે ભગવાન સામે હોય તોય તમે ન માનો, તમને અનુભવ નથી થવાનો. બાકી ઈના વૃંદાવનની અંદર કે ઈના જગન્નાથપુરીની અંદર કે ઈના અવધની અંદર કે ઈના બદ્રીનાથની અંદર કે ઈના શ્રી રંગનાથની અંદર તમે જાઓ કે ઈના દ્વારિકાધીશની સામે તમે વયા જાઓ, ઘણા એવા હું તમને બતાવું કે માણસ ત્યાં ઊભો હોય ને સામે મૂર્તિને સામે ઊભો રોતો હોય કે ઓહો હો મારા અહોભાગ્ય કે તારા દર્શન થઈ ગયા. અને એક આપણે હોય ફોટા પાડતા હોય, અમે દ્વારિકા ગયા, અમે ફલાણી જગ્યાએ ગયા, પણ દર્શન કર્યા કે નહીં? તીર્થમાં જવાનું મહત્વ મોટું, બીજું ફોટા પાડવાનું મહત્વ નથી. આ તો હમણાં આવ્યું ને. હા, તમે પાડો, હું નાય નથી પાડતો. મારી વાત લાગશે હું કહું એમ કડવી જ તે, કેમ કે આ વસ્તુ હું બોલું ને તમને જરાય ન ગમે. એક અણુ ભારે તમને ગમે તો નહીં જ તે, પણ છતાંય હું કહી દઉં કે ફોટા પાડો એનો વાંધો નથી, પણ જેની સામે જઈને ઉભા રહ્યો ને એને બે હાથ ઊંચા કરીને કહેજો કે મારી હાજરી પૂરી લેજો. એકવાર હું અહીંયા આવ્યો જીવનકાળની અંદર, ભલા માણા, બીજી ફરી ધક્કો ન થાય. એની સામે જઈને એક ફેરી અંદરથી જે કરુણતા ઉભરાઈ જાય એની સામે બે આહુડા પડી ગયો ને જિંદગીમાં કોઈ દિવસ પછી પાછું વળું ન જવું પડે. ગમે એવું દુઃખ આવે માણસ હારે નહીં. તમને એનાથી વિશેષ અહીંયા વ્યવસ્થા કરી દીધી ઈશ્વરે. એક મહાપુરુષના શબ્દો હતા, કથાકાર હાલ છે, મને નામ નથી આવડતું, એના શબ્દો હતા, મેં હમણાં જ સાંભળી હતી એની કથા. એ કહેતા હતા કે જે જગ્યાએ કોઈ ભજન કરે, જ્યાં ભજન થાય, જ્યાં સત્સંગ થાય, ત્યાં તીર્થ બનાવવું ન પડે, બની જાય. બગડાણ, જલારામ વીરપુર, સત્તાધાર, પરબ, હું તમને અનેક મહાપુરુષોના ધામ છે એ બતાવું. ત્યાં બની ગયા કે નથી બની ગયા તીર્થો? ત્યાં નકર તીર્થ હતા નહીં, કેમ કે ત્યાં ભજનનો એટલો પ્રભાવ હોય. તેમ કોઈ પણ જગ્યાએ તમે બેહો છો તેને નાની ન સમજતા, કેમ કે એ સમજવાની આપણી ભૂલને કારણે આખી જિંદગી આમને વહી જતી હોય છે. મેં કીધું ને, પાત્રને ન જોતા ક્યારેય કે પાત્રને અમે ઓળખીએ છીએ કોણ છે, પણ આને તમે ઓળખો ને. મંદિરમાં બેઠો હનુમાનજી મહારાજ, એની સામે જઈને બે હાથ મુસા કરીને કહેજો કોઈ દિવસ બીજા સામે હાથ લાંબો નહીં કરવા દે ભલા માણા. આ મારા અનુભવનો દાખલો. કોઈ દિવસ તમને બીજા પાસે નહીં આહુડું પાડવા દે, એની પાસે બેસીને આહુડું પાડજો. કોઈ પણ તકલીફ હોય, હું તેમ કહું, મેં તો અનેક એવા અનુભવો કરેલા, કોઈ પણ તકલીફ, હે દુઃખબંધન હનુમાનજી સંભાળી લેજે, અને ભલામણા બીજો દીન કોરો ન કાઢે ને ત્યાં વ્યવસ્થા કરી જાય એ છે. પણ માલિકાથી નીકળવું તો જોવે ને. ક્યારે એવો ભાવ જ નથી થતો કે હું કરશું, બસ એક જ થાય હું કાંઈક છું, હું આમ કરી નાખી, મારો આવો વ્યવહાર છે. એલા એવા કયક વ્યવહાર વાળા એના આજ નામ નિશાન નથી વૈયા ગયા ભલામણા. એવા ઘણા બધા વૈયા ગયા આ દુનિયામાંથી, એના નામ નિશાન નથી ક્યાંય. પાને ક્યાંય પાનામાં નામે નથી લખેલા ફલાણા ભાઈ હતા એમ. પેઢિયું ભૂહાઈ ગયું, ન ભૂહાઈ ગયું, પણ જેને કંઈક કરીને વૈયા ગયા એના આદર સાથે મારે તમારે યાદ કરવા પડે. મારા તમારા ઘણા ગઢિયા વૈયા ગયા, કોઈ જગ્યાએ કોઈ યાદ કર્યા હોય બતાવો મને. નહીં